વાગ્યું મોટા સમાચાર તમારા આરોગ્યને લઈને આ સમાચાર આવી રહ્યા છે કારણ કે જો તમે અમદાવાદમાં રહો છો તો રેસ્ટોરન્ટમાં જતા ધ્યાન રાખજો વેજના બદલે નોનવેજ બર્ગર અબાતા હોબાળો થયો છે। અમદાવાદના જાણીતા મોકા કાફેની બની આ ઘટના છે। ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોકા કાફેમાં હોબાળો થયો છે। તોતિંગ પૈસા લઈ અને ફૂડ પીરસતું મોકા કેફે કે જેને વેજના બદલે નોન વેજ પધરાવી દીધું। 100 રૂપિયાની વસ્તુ 500 રૂપિયામાં મોકા કેફેની અંદર વેચવામાં આવે છે, તેમ છતાં પણ ગ્રાહકોનું ધ્યાન નથી રાખવામાં આવતું। હિન્દુ પરિવારને નોનવેજ બર્ગર અપાતા મામલો બિચક્યો છે। વેજના બદલે નોનવેજ અપાતા હોબાળો થયો છે। અમદાવાદની 100 લક્ઝરિયસ કેફે જેને કહેવામાં આવે છે કે જે હાઇજીનની મોટી મોટી વાતો ઠોકે છે, હાઇજીનના નામે લોકો પાસેથી 5 ગણા ભાવ વસૂલે છે। અમદાવાદનું આ મોકા કેફે અલગ અલગ જગ્યાએ તેમની બ્રાન્ચ પણ આવેલી છે। અમદાવાદના બોડકદેવમાં પણ આવેલું છે, ગુલબાઈ ટેકરામાં પણ આવેલું છે અને 100 રૂપિયાની જગ્યાએ જ્યાં 500 થી 700 રૂપિયાનું વેતરું કરે છે આ મોકા કાફે, તે જરાય પણ કસ્ટમરમાં ધ્યાન નથી આપતું। આખી ઘટના હતી એને એક વખત આપણે જોઈએ। आपने हमको चिकन दे दिया था गलती से, अब वो आपने डस्टबिन में कहाँ छुपाया है, जरा दिखाओ तो हम भी दिखाएंगे लोगों को। हमको भी डस्टबिन पूरा चला गया, पूरा डस्टबिन चला गया। पहले तो यार लाई फर्स्ट ऑफ ऑल आपने एक मिस्टेक बराबर, दोनों पे आप झूठ बोल रहे हो, इस पे आप झूठ बोल रहे हो और अब आप छुपा रहे हो प्लेट को। आपके सॉरी से मैं क्या करूँ, आपके सॉरी से मैं क्या करूँ बताइए। मतलब आपको पता था ना जब वो चिकन वापस आया तब आपको पता था और आपने वापस भेजा कि खा लो। किया हम अंदर आए, आपने तब सॉरी नहीं बोला। सीन क्रिएट नहीं करना है भैया, हम बहुत अच्छे घर से आते हैं, बट दिस इज रॉन्ग। जो लोग उनके लिए बोलते नहीं होंगे, जिनको पता नहीं चला होगा कि वो चिकन बर्गर है, तो उन्होंने खा लिया होता ना। તો આ પરિસ્થિતિ છે કે જ્યાં ફૂડ લાયસન્સ આપી દેવામાં આવે છે અને 100 રૂપિયાની જગ્યાએ જ્યાં 500 700 રૂપિયા એક બર્ગર કે એક પિઝા માટે લેવામાં આવે છે, એવા સો કોલ્ડ હાઇજેનિક કેફે જેને કહેવામાં આવે છે એવા મોકા કેફેની અંદર ગ્રાહકને કડવો અનુભવ થયો। સાહેબ, મેન પાવર બચાવવાની લાઈમાં અને વધુ નફો કમાવાની લાઈમાં આ રેસ્ટોરન્ટવાળા એ અમદાવાદમાં દિન પ્રતિદિન લોકોને ગમે તેવું ખવડાવે છે, એ તો હકીકત છે, પરંતુ વેજને બદલે નોનવેજ પણ ખવડાવે છે। થોડા દિવસ પહેલા જ ગુજરાત ફર્સ્ટે લોકોના આરોગ્યની ચિંતા કરી અને તમામ રેસ્ટોરન્ટ તમામ કેફેમાં અમે ચેકિંગ કર્યું હતું। સાહેબ, 100 માંથી 99 લોકોએ લાપરવાહી દર્શાવે છે, પૂરતા માણસો નથી રાખતા, પરંતુ આ તો હવે હદ થઈ ગઈ કે માણસ જ્યાં વેજ ખાવાનું માગે તેની બદલે તેને નોન વેજ પીરસી દેવામાં આવે। આવી ઘટનાઓને જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે। સાહેબ, કોર્પોરેશન જે સ્ટ્રિક્ટ પગલાં લે, હું તો એમ કહું છું કે અત્યારે આ મોકા કેફેને 5 દિવસ માટે સીલ મારી દે ને તો બરોબર આમની અક્કલ ઠેકાણે આવે। અમારા જે કોર્પોરેશનના સહયોગી રીમા દોશી છે એમને પણ કહીશ કે એમને પણ તમે જોડો, કારણ કે રીમાએ અગાઉ અનેક વખત આ પ્રકારના લોકો સામે મીડિયાની અંદર ધ્યાન દોર્યું હતું અને આખી ઘટનાને ઉઠાવી હતી। આવા મોંઘા કેફે, મોંઘી રેસ્ટોરન્ટો એ જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હોય એ જ વસ્તુ પોતાની બ્રાન્ડના નામે, આ જ મોકા કેફે એ 100 રૂપિયાની સેન્ડવિચને 250 થી 400 રૂપિયામાં પધરાવે। પરંતુ સાહેબ, આવી સેન્ડવિચમાં તમે ધ્યાન રાખજો, કારણ કે તમે જે નામની પાછળ ગાંડા છો, તમે જે બ્રાન્ડની પાછળ ગાંડા છો, તમારે એ ક્રાઉડ, તમારે એ તમને એવું લાગે કે ત્યાંનું એટમોસ્ફિયર બહુ મજા આવે એવું છે, ત્યાંનું જે વાતાવરણ છે બહુ સરસ હોય છે ને એટલા માટે તમે આવા કેફેમાં જાઓ છો। પણ યાદ રાખજો કે આવા કેફેવાળા એ તમને ગમે ત્યારે વેજની જગ્યાએ નોનવેજ પધરાવી શકે છે, નોનવેજ ખવડાવી શકે છે। કારણ કે જે આ મોકા કેફેની ઘટના બની એ પણ એ જ ઘટના છે કે જેની અંદર ગ્રાહકે વેજ બર્ગર મંગાવ્યું હતું અને એની જગ્યાએ તેને નોન વેજ બર્ગર પીરસી દેવામાં આવ્યું।